તો કેમ છો મિત્રો, તમે બધા મજામાં રહેશો? કેમ કે આજે અમારે બનાવવાની છે મેંગી. કેમ કે તમને મેંગી બનાવી નહીં હોય કોઈ તો બનાવી ન હોય તો અમે શીખવાડી લેતો. આ મેં બનાવી છે મેંગી. જોવો કેવી રીતે બનાવી એ મેં તમને શીખવાડી દેશું. લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. ચાલો મેં મેંગી બનાવવાની શરૂઆત કરીએ છીએ મિત્રો. મેંગીને નાખી દેવાની તપેલીમાં નાખીને પછી નાખવાનું પાણી. 1 ગ્લાસ પાણી નાખીને પછી તમને એને સડવા દેવાની. ચાલો આ મિત્રો બફાઈ ગઈ. અને આ છે તેમને અંદર નાખવાનો મસાલો. જોઈ શકો છો મસાલાની પડી છે આની અંદર નાખવાની મેંગીની અંદર. મેંગીને તમારે જેવી બનાવી એ બની જાય. રસાવાળી પણ બની જાય અને કોરી પણ બની જાય, મોળી પણ બની જાય, ને તીખી બનાવી તો એ બની જાય મિત્રો. તો પછી આવી રીતે તો પાણીને ઉપર આવવા મળે તો પછી આપણે કાંઈ નહીં કરવાનું, આને થોડી ગલાઈ નાખવાની. માનો કે હવે સૂટી પડી ગઈ છે. હવે માનો કે બફાવા આવી ગઈ છે તો પહેલાં તૈયાર કરી લેવાનું મરચું, તૈયાર કરી લેવાની હળદર, 1 ચમચી હળદર, 1 ચમચી મરચું નાખી દેવાની. આવડી પડી પછી તો વાર છે, થોડીક વાર લગાડશે. પછી મેં તમને નાખીને બતાવી કેવી રીતે બનાવી. તમે મળવા મળી છે ડુંગળી, કેમ કે ડુંગળી તો નાખવી પડે. હા, સો ડુંગળીને મરચાં જોઈ શકો કરાય. દેખાય પછી આપણે મળી છે ડુંગળી કરી દે. તો મિત્રો મળી છે ડુંગળી ને મરચાં જોવો. તો હવે બફાઈ ગઈ છે તો હાલો આપણે એને ઉતાર લઈ. જુઓ આપણે પહેલાં એને ઉતારીને મૂકી દેવાની છે સાઈડમાં. પછી આપણે કાઢવાની છે નોખા વાટકા નાખી છે મેં વાટકાની અંદર. જોઈ શકો છો આવી રીતે પહેલાં કાઢી લેવાનું. આમ બધવા નહીં દેવાનું કાંઈ. પહેલાં નાખી દઈ તેલ. જો તેલ નાખ્યું છે બસ નહીં. અને નાખવાનું છે જીરું. હાલો નાખી દઈએ જીરું. રાય નાખ્યું પણ મને આવડી ગયું જીરું. પછી નાખવાની ડુંગળી. હા જોઈ શકો છો આવી રીતે ડુંગળી નાખવાની. પછી આવી રીતે એને હલાવવાની. પછી નાખી દેવાનું મરચું. પછી નાખી દેવાની હળદર એને. પછી તેમનો મસાલો નાખી દેવાનો. પછી બધું મિક્સ કરીને હલાવી દેવાનું. પછી નાખી દેવાની છેલ્લે મેંગી. પછી નાખવાનું એમાં થોડુંક પાણી. બધું નાખી પછી આવી રીતે બધું હલાવી નાખવાનું. પછી હલાવી રાખવાનું. પછી આમાં નાખવાનું મીઠું. બધું મિક્સ કરી દેવાનું અને હલાવી નાખવાનું. તો પાકી ગઈ છે આપણી મેંગી. તો હાલો આપણે ઉતારી લઈએ આને. તો આપણે ઉતારી લીધી છે મેંગી. હાલો તમને બે મેંગી દેખાડી કેવી બનીને કેવીની ટેસ્ટ તો બતાવી તમને. તો આપી દીધી છે બધાને મેંગી. જોઈ શકો છો આ મેંગી બધી. કેમ કે મેંગી એક જ હતી ને ખાવાવાળા વધી ગયા છે. તો હાલો હવે મેંગી આપણે ટેસ્ટ કરીએ. મેંગી તો એક જ નંબર બંડી છે. હાલે આ ભાઈ તો નાની એમથી વાટકી લીધી. જુઓ તો આજ મેંગી ખાવાની બહુ જ મજા આવી ગઈ મિત્રો. બહુ એટલે બહુ. તમે ક્યારેક બનાવીને ખાજો મિત્રો. કેમ કે મેંગીમાં તમને ન આવતી મેં તો તમને શીખવાડી દીધી છે શું વસ્તુ નાખવાની છે, એવી રીતે કરવાની છે. તો મેંગી ખાઈ જાય તો ટ્રાય માં લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.